તમારી સાથે શેર કરીશ એકવાર બનાવીને અઠવાડિયા સુધી ખાઈ શકાય તેવા ક્રિસ્પી પાત્રાની રેસીપી. તો આ પાત્રાને આપણે પાલકના પાન સાથે બનાવશું. સાથે પાન ઉપર લગાવવાનું બેટર ઘરના રેગ્યુલર અને સિમ્પલ મસાલા સાથે એવું બનાવશું કે પાત્રા સ્વાદમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. સાથે તૈયાર થયેલા પાત્રાના રોલને આપણે તેલમાં તળીને એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર કરશું, જેને જમવામાં કે સાંજે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી અને એકદમ કુરકુરા પાત્રા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં અહીં 1 વાટકી જેટલી છાશ લીધેલી છે. હવે તેમાં મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 2 મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં 2 મોટી ચમચી સફેદ તલ લીધેલા છે. સાથે મેં 1 મોટી ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે. અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 મોટી ચમચી ગોળ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1 ચમચી લીંબુનો રસ અને પાત્રા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે 2 મોટી ચમચી તેલ એડ કરી દઈએ અને બધા જ મસાલાને છાશમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો પાલકના પાનમાં કોઈ પણ જાતનો સ્વાદ નથી હોતો, એટલે બેટર બનાવતી વખતે જો આપણે થોડા ચડિયાતા મસાલા એડ કરશું તો પાત્રા સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. તો બધા જ મસાલા છાશમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે 1/4 કપ અને 4 મોટી ચમચી ચોખાનો લોટ અને 1/4 કપ અને 4 મોટી ચમચી રવો લીધેલો છે. તો મેં 1 કપ છાશ સાથે 2 કપ જેટલો લોટ લીધેલો છે. હવે લોટને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો લોટ એકદમ સારી રીતે મિક્સ થઈને આ રીતનું થીક બેટર તૈયાર થઈ ગયું છે. અહીં આપણે પાત્રાને ક્રિસ્પી કરવાના છે એટલે બેટરને પતલું નથી કરવાનું. તો હવે તૈયાર થયેલા બેટરને હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને સારી રીતે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે. જો આ સમયે બેટર થીક લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલી છાશ એડ કરી દેજો અને જો બેટર પતલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો. તો મેં બેટરને તૈયાર કરી લીધેલું છે. બેટરના આ માપથી 8 મીડિયમ સાઇઝના પાત્રાના રોલ તૈયાર થશે. અહીં આપણે બેટરને છાશ સાથે બનાવેલું છે. પાણીની જગ્યાએ છાશનો ઉપયોગ કરવાથી પાત્રા સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. સાથે તે 4 થી 5 દિવસ સુધી સારા રહે છે. સાથે બેટરમાં આપણે ચણાના લોટ સાથે થોડો ચોખાનો લોટ અને રવો એડ કરેલો છે. ચોખાના લોટને લીધે પાત્રા ક્રિસ્પી તૈયાર થાય છે, જ્યારે રવો બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને પાત્રાને 100% ક્રિસ્પી અને કુરકુરા તૈયાર કરે છે. અહીંયા જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે ચણાના લોટ સાથે બસ રવો એડ કરી દેજો. રવાને લીધે પણ પાત્રા 100% ક્રિસ્પી તૈયાર થશે. સાથે આપણે બેટરને થોડું થીક રાખવાનું છે, કારણ કે આપણે પાત્રાને ક્રિસ્પી તૈયાર કરવાના છે. જો બેટર ઢીલું હશે તો પાત્રાનું ક્રિસ્પી ટેક્સચર નહીં આવે. સાથે તૈયાર થયેલા બેટરને આપણે થોડી વાર માટે ફેટી લેવાનું છે. બેટરને ફેટવાથી તે એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થાય છે અને કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ આપણા પાત્રા એકદમ ફૂલેલા તૈયાર થાય છે. અને હવે પાત્રા બનાવવા માટે મેં અંદાજે 150 થી 200 ગ્રામ અને એક મોટી સાઇઝનું પાલકનું પૂળ્યું લીધેલું છે. તો મેં આ રીતના તાજા અને કુમળા પાનની પસંદગી કરેલી છે, જેમાં નસો એકદમ પતલી હોય છે. બસ મેં પાનની નીચે રહેલા ડાળીના ભાગને કટ કરી લીધેલો છે. અને રોલ બનાવવા માટે એક પાનને લઈને તેની ઉપર બેટર લગાવી દઈએ. હવે તેની એક બાજુએ નાની સાઇઝના પાનને રાખીને તેની ઉપર બેટર લગાવી દઈએ અને બીજી બાજુએ ફરી પાછું નાનું પાન રાખીને તેની ઉપર પણ બેટર લગાવી દઈએ. હવે ફરી પાછું સેન્ટરમાં એક મોટી સાઇઝનું પાનને રાખીને તેની ઉપર બેટરને લગાવી દઈએ અને ફરી પાછા 2 નાની સાઇઝના પાનને રાખીને તેની ઉપર પણ બેટરને લગાવી દઈએ. અને છેલ્લે સેન્ટરમાં ફરી પાછું એક મોટું પાન રાખીને તેની ઉપર બેટર લગાવી દઈએ. તો આ રીતના પાનને રાખવાથી અંદર એકદમ સરસ લેયર તૈયાર થાય છે. હવે સાઇડ્સમાંથી પાનને આ રીતના વાળી દઈએ અને તેની ઉપર પણ બેટરને લગાવી દઈએ, જેથી આપણા રોલ જરા પણ ખુલ્લા ન પડે. અને હવે પાનના નીચેના ભાગને ઉપાડીને આ રીતના ઉપરની બાજુ લેતા જઈને રોલને તૈયાર કરી લઈએ. તો આપણે રોલને એકદમ ટાઈટ તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ રોલ તૈયાર થઈ ગયો છે. હવે આ રીતના બધા જ રોલને તૈયાર કરી લઈએ. હવે રોલને સ્ટીમ કરવા માટે મેં આ સ્ટીમરને 5 મિનિટ પહેલાં ગરમ કરી લીધેલું છે. હવે તેનું ઢાંકણ ખોલી લઈએ અને વચ્ચે રાખેલી ડીશ ઉપર થોડું તેલ એડ કરીને ડીશને ગ્રીસ કરી લઈએ. હવે તૈયાર કરેલા રોલને થોડા અંતરે રાખી દઈએ. તો મેં આ બધા જ રોલને રાખી દીધેલા છે. હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર તેને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણા રોલ એકદમ સારી રીતે સ્ટીમ થઈને ફૂલી ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ રોલ અંદરથી જરા પણ કાચા નથી. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો મેં પાત્રા બનાવતી વખતે પાલકના કુમળા અને તાજા પાનનો ઉપયોગ કરેલો છે, જેમાં નસો કાઢવાની જરા પણ જરૂર નથી. અહીંયા જો તમારા પાન મોટી સાઇઝના હોય અને વચ્ચેની નસ જાડી હોય તો તેને છરીની મદદથી કાઢી લેવી.
જનરલી પાત્રાના રોલ બનાવતી વખતે આપણે પાનને ઉપર નીચે રાખીને રોલને તૈયાર કરતા હોય છે, પણ અહીંયા પાલકના પાન એકદમ નાની સાઇઝના છે, એટલે પાનને એક બાજુએ રાખીને આપણે રોલને એકદમ ફટાફટ તૈયાર કરી શકીએ છીએ. સાથે તૈયાર થયેલા રોલને આપણે હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે, જેમાં આપણા રોલ એકદમ સારી રીતે સ્ટીમ થઈ જશે. હવે મેં સ્ટીમ થયેલા બધા જ રોલને ઠંડા કરી લીધેલા છે. રોલ ઠંડા થાય પછી જ આપણે તેને કટ કરવાના છે. હવે છરીની મદદથી તેને પતલા કટ કરી લઈએ. તો અહીં આપણે રોલને વધુ પડતા જાડા કટ નથી કરવાના. તો મેં બધા જ રોલને કટ કરી લીધેલા છે. એક રોલને હાથમાં લઈને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ સરસ લેયર સાથે આપણા પાત્રા તૈયાર થયા છે. અને હવે પાત્રાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં પાત્રાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા પાત્રાના પીસ એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને પાત્રા થોડા તળાઈ ગયા છે. હવે તેને હળવે હાથે ફેરવતા જઈને બધી જ બાજુથી સારી રીતે તળી લઈએ. તો પાત્રાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી તેનું એકદમ ક્રિસ્પી અને કુરકુરું ટેક્સચર તૈયાર થાય. તો પાત્રાને તળાતા લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે અને તે બહારથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થઈ ગયા છે. તો હવે તળાયેલા પાત્રાને છારામાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ ક્રિસ્પી પાલકના પાત્રા તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. પાત્રાના રોલને આપણે જાડા કટ નથી કરવાના. જો આપણે તેને પતલા કટ કરશું તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. સાથે કટ કરેલા પાત્રાના રોલને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળવાના છે, જેથી અંદર સુધી એકદમ સારી રીતે તળાય અને બહારથી ક્રિસ્પી તૈયાર થાય. અહીંયા મેં પાત્રાના રોલને તેલમાં ડીપ ફ્રાય કરેલા છે. તમે તેની જગ્યાએ થોડા તેલમાં તેને સેલો ફ્રાય પણ કરી શકો છો. હા, સિવાય તમે થોડા તેલ સાથે રાઈ, જીરું અને તલ મૂકીને પાત્રાને વઘારી પણ શકો છો. પાલકના પાત્રા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે બેટરમાં ચણાના લોટ સાથે થોડો ચોખાનો લોટ અને રવો એડ કરવાથી પાત્રા એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થશે. સાથે પાન ઉપર લગાવવાના બેટરને થોડું થીક રાખવાનું છે અને બેટરને એકદમ સારી રીતે ફેટી લેવાનું છે, જેથી કોઈ પણ સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ પાત્રા એકદમ ફૂલેલા તૈયાર થાય. સાથે પાત્રાના રોલને તમારે હાઈ ગેસની ફ્લેમ પર જ સ્ટીમ કરવાના છે અને સ્ટીમ થયેલા રોલ જ્યારે ઠંડા થાય ત્યારે તેને પતલા કટ કરવાના છે. અને કટ કરેલા રોલને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળવાથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા પાલકના પાત્રા તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.